ભાગવત કહે છે કે દરેક સમયે ભગવાનને અરજી કરતા રહો, એક દિવસ અરજીનો સ્વીકાર થશે. અને ઘણી વાર એવું થાય કે આપણે અરજીઓ મૂકેલી હોય ને તો પછી આપણે જમવા બેઠા હોય ત્યારે ભગવાનનો સંદેશો આવે, ક્યારેક આપણે સૂતા હોય ત્યારે સંદેશો આવે, ક્યારેક આપણે આપણા વ્યવહારમાં હોય ત્યારે સંદેશો આવે. કહે છે કે ગૌતમને બોધિ વૃક્ષની નીચે બેસી અને એ સંદેશો મળ્યો અને બુદ્ધત્વ પ્રાપ્ત થયું. આ જગતમાં કોઈને એક વૃક્ષનું સુકાયેલું પાંદડું જોઈને બુદ્ધત્વ મળ્યું. એ બુદ્ધત્વ, એ પરમ જ્ઞાન, એ ઈશ્વરનો અનુભવ ક્યારે થાય એ નક્કી નથી. કેટલા જન્મો પછી થાય, કેટલી સાધના કર્યા પછી એ ઈશ્વર મળે એ કોઈ કહી ન શકે, પણ એ મળે છે એ સત્ય છે. અરજી કરતા રહો, ભક્તિ કરતા રહો, ભગવાનની કથા સાંભળતા રહો, સત્કર્મ કરતા રહો. એક દિવસ એ કૃષ્ણ છે સંદેશ મોકલશે કે હવે તમારે આ રાસમાં આવવાનું છે.